હારીજ ખાતે પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યના પત્રકાર એકતા પરિષદ બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે, જેમાં 252 તાલુકા તેમજ 33 જિલ્લાઓમાં પ્રસરેલા આ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તેવા હેતુથી સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કાર્યાલયનો શુભારંભ કરવાનું પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા જણાવ્યું છે। ત્યારે પહેલા પાટણ જિલ્લા કાર્યાલય, ત્યારબાદ ચાણસ્મા ખાતે કાર્યાલયનો શુભારંભ કરાવ્યા બાદ આજે હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સહિત મોટી સંખ્યામાં હારીજ શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ચાણસ્મા સમી તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। આજરોજ હારીજ ખાતે આવેલ ગંજ બજાર રોડ પરના વેદાંત કોમ્પ્લેક્સની અંદર હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ રિબિન કાપીને દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ હોદ્દેદારોમાં કમલેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તેમજ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડુદા, જિલ્લા ઉપપ્રમુખ હસમુખભાઈ ઠક્કર, હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી તેમજ પાટણ તાલુકા પ્રમુખ જયેશભાઈ ગજ્જર, મહિલા પ્રમુખ મીરાબેન પટેલ, જય જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર, હારીજ તાલુકા પત્રકાર એસોસિએશન સ્થાનિક પ્રમુખ કનુભાઈ ઠાકર તથા ચાણસ્મા હારીજ સમી પાટણના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજીએ જણાવ્યું હતું કે હારીજ તાલુકાના કોઈ પણ નાનામાં નાના વ્યક્તિની કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેને વાચા આપવા અમે તત્પર છીએ, તેમજ તાલુકાના વિકાસ માટે જે કોઈ સમસ્યા તંત્ર સુધી પહોંચાડવી પડે તેને અમે ઉજાગર કરતા રહીશું, તેમજ તાલુકાના સંગઠન થકી તમામ પત્રકારોની વેદના અમારા દ્વારા સાંભળવામાં આવશે, તેમના પ્રશ્નોને પણ સંગઠન સુધી પહોંચાડી વાચા આપવા માટે અમે બંધાયેલા છીએ। તેમજ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડુદાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ સમગ્ર પાટણ જિલ્લામાં મજબૂત બની રહ્યું છે। કોઈ પણ નાનાથી માંડીને મોટા પત્રકારને સંગઠનમાં જોડવા માટે હાકલ કરવામાં આવે છે, જેથી કરીને સંગઠન મજબૂત બને તથા સંગઠન દરેક પત્રકારોના પ્રશ્નો સામે લડવા બંધાયેલું છે। તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પર રિપોર્ટર રાજુ જોશી, પાટણ। પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય લાભુભાઈ કાતરોડિયાના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકાઓ પત્રકાર થઈ રહી છે। આજ હારીજ ગામે હારીજ તાલુકા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ, ચાણસ્મા, સમી, હારીજ અને શંખેશ્વરના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। અને આજે આપણું સંગઠન છે અને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે તમામ પત્રકારોનો નેક બનો અને સાથે રહી સૌ કામ કરો, સૌ શુભેચ્છા આપું છું। જય જય।